જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને પ્રણામ બધાને। તો કેમ છો તમે બધા? તો આજે આપણે બનાવીશું મેંદાના લોટમાંથી એકદમ ખસ્તા ક્રિસ્પી અને અગણિત ફળવાળી પૂરી। આ પૂરી એકદમ સરસ નવીન રીતે જ બનાવેલી છે અને શ્રાવણ મહિનામાં સ્પેશિયલ તહેવારો આપણે હમણાં શરૂ થવાના છે। જો તમે આ પૂરી બનાવીને રાખી દેશો તો તમને ચા સાથે ખાવાની ખૂબ જ મજા પડશે અને તમે બહાર ટ્રાવેલિંગમાં જવાના હોય તો પણ તમે તેને સાથે લઈ જશો તો તમને ખાવાની ખૂબ જ મજા પડશે। અને આ પૂરીનો આકાર એકદમ સરસ ગુલાબની પાંખડી હોય ને તેના જેવો જ છે। જો બાળકોને તમે આવી રીતના પૂરી બનાવીને દેશો ને તો તેને તો જોતાં જ ખાવાનું મન થઈ જશે અને 2, 3, 4, 5 પૂરી એકસાથે તે ખાઈ જશે। જો તમે હમણાં જોઈ લો તમે બધા જ પાછી બનાવી દે છે તો તમારા બાળકો પણ આમ જ કહેશે કે મમ્મી મને પાછી આવી પૂરી બનાવી દે। તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ। તો તેના માટે મેં અહીંયા મેંદાનો લોટ લીધો છે, તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું અને થોડું એવું જીરું નાખીશું। ત્યાર પછી અહીંયા મેં અજમા લીધા છે, તેને હાથથી આવી રીતના મસળી અને અજમા નાખી દઈશું। અને મોણ માટે તમે ઘી કે તેલ ગમે તેનો પણ ઉપયોગ કરી શકો છો। મેં અહીંયા તેલનો ઉપયોગ કર્યો છે, તમારે થોડું એવું તેલ કે ઘી ગરમ કરી અને તે નાખવાનું છે। ત્યાર પછી આપણે પાણી નાખી અને સરસ એવો લોટ બાંધી લઈશું। આપણે લોટ બંધાઈ જાય ને એટલે આપણે લોટને 5 થી 10 મિનિટ માટે તેને રાખી દેવાનો છે। ત્યાર પછી જ આપણે તેની પૂરી બનાવશું। તો અહીંયા જો આપણો લોટ 5 થી 10 મિનિટ માટે મેં સરસ રાખી દીધો હતો। હવે આપણે તેમાંથી એકદમ મસળી અને એકદમ મોટું લુવું લઈ લઈશું અને આ લુવામાંથી આપણે એકદમ સરસ મોટો રોટલો બનાવી લઈશું। જો તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ પતલી અને એવી મોટી રોટલી બનાવી લેવાની છે। તમારે બધા જ લુવામાંથી આવી રીતના પતલી રોટલી બનાવી અને તૈયાર કરી લેવાની છે। ત્યાર પછી તમારી પાસે કોઈ પણ રાઉન્ડ શેપમાં કટ કરવાનું આવી રીતના ધારદાર વસ્તુ હોય તે લઈ લેવાનું છે। મારી પાસે જો રાઉન્ડ કરવાનું બીબું હતું એટલે મેં તેમાંથી એકદમ બધા જ આવી રીતના પૂરી નાની નાની સરસ કટ કરી લીધી છે, એકદમ પ્રેસ કરી। અને તમારી પાસે આવી રીતના ન હોય તો તમે કોઈ પણ નાનો ગ્લાસ કે નાનો વાટકો તેનાથી તમે આવી રીતના સરસ પૂરીને કટ કરી શકો છો। તમે જોઈ શકો છો આપણી પૂરી એકદમ સરસ નાની નાની સરસ કટ થઈ ગઈ છે। જો બધી જ પૂરી આવી રીતના આપણે તૈયાર થઈ જાય ને એટલે આપણે શું કરવાનું છે, બધી પૂરી પાટલા ઉપર લઈ અને પહેલી પૂરી ઉપર આવી રીતના વચ્ચે પાણી લગાવી અને બીજી પૂરી ઉપર સેટ કરી અને તેના ઉપર પાછું આપણે પાણી લગાવીશું। ત્યાર પછી ત્રીજી પૂરી રાખીશું, તેના ઉપર પણ આવી રીતના આપણે વચ્ચે પાણી લગાવીશું। ત્યાર પછી આપણે હવે જો આ ચોથી પૂરી રાખી અને તેના ઉપર પણ આપણે વચ્ચે સરસ પાણી લગાવી લેવાનું છે અને ત્યાર પછી આપણે ઉપર પાછી 5મી પૂરી લગાવીશું, તેના ઉપર આપણે પાણી લગાવવાનું નથી। ત્યાર પછી આપણે હવે શું કરવાનું, જો આવી રીતના તમારી પાસે કોઈ પણ પતલી વસ્તુ હોય ને તેનાથી વચ્ચે તમારે આવી રીતના થોડું પ્રેસ કરી દેવાનું છે અને બધી પૂરીને એકદમ સરસ થોડી દબાવી દેવાની। જોઈ શકો છો આવી રીતના તમારે પૂરીને તૈયાર કરી લેવાની છે। બધી જ પૂરીને આવી રીતના તૈયાર કરી લેવાની છે। તો અમે બધી પૂરી આવી રીતના સરસ તૈયાર કરી અને પ્લેટમાં લઈ લીધી છે। હવે આપણે તેને તળી લઈશું। તો તળવા માટે મેં અહીંયા એકદમ સરસ તેલ મૂકી દીધું છે। આપણે પૂરીને એકદમ સરસ ધીમા તાપે તળવાની છે। તો તમે જોઈ શકો છો આટલું ગરમ તેલ તમારે રાખવાનું છે, નહીં તો તમારી પૂરી એકદમ સીધી લાલ થઈ જશે। તમારે ધીમા તાપે સરસ પૂરીને તળવાની છે। અને આપણી પૂરી તળાય ત્યાં સુધીમાં તમે બધા જરૂરથી જણાવજો કે તમે મારો આ વિડીયો કયા સિટીમાંથી જોવો છો અને તમને આજની આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। જો આપણી પૂરી એકદમ સરસ તળાઈ જશે ને એટલે એકદમ સરસ ગુલાબની પાંખડી હોય ને એવી સરસ લાગે છે। જો તમે જોઈ શકો છો આટલી એકદમ ગોલ્ડન રંગની થાય ને ત્યાં સુધી આપણે તેને તળવાની છે। જો આપણી પૂરી એકદમ સરસ તળાઈ ગઈ છે અને મેં તેને પ્લેટમાં પણ સરસ લઈ લીધી છે। તો આપણી ખસ્તા ટેસ્ટી અને ઘણા પડવાળી અગણિત પડવાળી પૂરી બનીને મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે। જો તમે જોઈ શકો છો એકદમ સરસ ગુલાબની પાંખડીઓ જેવી જ લાગે છે અને બાળકોને તે જોતાં જ ખાવાનું મન થઈ જશે। તો આ શ્રાવણ મહિનામાં તમે એકવાર જરૂરથી બનાવજો, બાળકો ખુશ થઈ જશે અને તમને આ વારંવાર બનાવવાનું કહેશે। જો તમને આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો જલ્દી જઈને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી પાછા મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, પ્રણામ અને જય માતાજી। આવજો। જો હવે અમારી યશવીબેન પૂરી ચાખી અને તમને બધાને કહેશે કે આપણી આજની આ ખસ્તા ટેસ્ટી અને એકદમ ગુલાબની પાંખડી જેવી પૂરી કેવી છે। કેવી છે યશવી? મસ્તીની છે।